હું તો એકદમ હેલ્ધી જ છું. પ્રેગ્નન્સી પ્લાન કરવા માટે મને કોઈ એવા સ્પેશિયલ ડાયટની જરૂર નથી. પ્રેગ્નન્સી ન્યુટ્રિશન પ્લાનિંગના 3 મહિના પહેલાથી શરૂ થઈ જવું જોઈએ, કેમ કે આ એક ઇઝી કન્સેપ્શન હેલ્ધી પ્રેગ્નન્સી અને હેલ્ધી ડિલિવરીનો મજબૂત પાયો છે. મને ખબર છે કે પ્રેગ્નન્સીમાં હેલ્ધી ખાવાનું છે ને એ બધું હું ફોલો કરું જ છું. એમાં મને કઈ અલગ અલગ વસ્તુઓ લેવાની જરૂર નથી. ના, દરેક ટ્રિમેસ્ટરની નીડ અલગ હોય છે, કેમ કે દરેક ટ્રિમેસ્ટરમાં બેબીનું ડેવલપમેન્ટ અને ગ્રોથ અલગ હોય છે. તો બેબીની જરૂરિયાત પ્રમાણે દરેક ટ્રિમેસ્ટરનો ડાયટ એટલે કે તમારો ખોરાક અલગ હોવો જોઈએ. મારી તો હમણાં જ ડિલિવરી થઈ છે, એટલે બ્રેસ્ટ ફીડિંગ ચાલે છે મારે, એટલે હું આવું સાદું સીધું જ ખાઈ શકું. ટેસ્ટી ને અલગ અલગ વસ્તુઓ તો હું ખાઈ ના શકું. બ્રેસ્ટ ફીડિંગ એટલે બોરિંગ જમવાનું એવું બિલકુલ નથી. હા, પણ ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આ તમારા માટે એક હીલિંગ પીરિયડ છે અને તમારું બાળક એ તમારા પર ડિપેન્ડન્ટ છે. પ્રેગ્નન્સીનું આ જે વજન વધ્યું છે એ ઉતારવાનો એક જ સોલ્યુશન છે, આજથી મારું ડિનર બંધ. વેઇટ લોસ માટે મીલ સ્કીપ કરવું એ સોલ્યુશન નથી, પણ હા, દરેક ન્યુટ્રિયન્ટ સાથેનો સાચો આહાર સાચી માત્રામાં એનું સોલ્યુશન બની શકે છે. સો એક ફિમેલ બોડીની દરેક સ્ટેજ પ્રમાણેની ડાયટની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમે કયા સ્ટેજમાં છો? પ્લાનિંગ, પ્રેગ્નન્સી, બ્રેસ્ટ ફીડિંગ કે વેઇટ લોસ? અમને કોમેન્ટ જરૂરથી કરો.